ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ઓકે, ગુડ મોર્નિંગ. હવે આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. સમય વેસ્ટ ન કરતા આપણે ગયા વખતના લેક્ચરની અંદર તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે બોહર રધરફોર્ડનું પરમાણુ મોડેલ જે છે એનો આપણે અભ્યાસ કર્યો. રધરફોર્ડના પરમાણુ મોડેલનો અભ્યાસ કર્યો. હવે રધરફોર્ડના પરમાણુ મોડેલનો અભ્યાસ કર્યા પછી આપણે આ એની થોડી ઘણી ગણતરી સાબિત કરી. તો એની અંદર આપણને ગતિ ઉર્જાનું સૂત્ર મળે છે, એના પછી આપણને સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળે છે અને એના પછી આપણને કુલ ઉર્જાનું સૂત્ર મળે છે. બરાબર ને? હવે અહીંયાથી આપણે આ જે સૂત્રો છે એની અંદરથી થોડું ઘણું તારણ કાઢવા માંગીએ છીએ અને એ તારણ કેવા પ્રકારનું અને કઈ રીતનું છે એને સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. બરાબર છે? અહીંયાથી આ સૂત્રોને આપણે શોર્ટમાં યાદ રાખવા માટે, આમ તો તમારે આખા યાદ તો રાખવા જ પડશે, પણ શોર્ટમાં એને કેવી રીતે યાદ રાખી શકીએ એના માટે જરા આપણે એને સમજીએ અહીંયા આગળ, તો તમને એની અંદર વધુ ડીપમાં સારી રીતે સમજાશે. બરાબર છે? ચલો હવે એની અંદર જુઓ, મેં અહીંયા લખ્યું છે કે ગતિ ઉર્જા બરાબર E² 8πε0 × R અને કુલ ઉર્જા પણ તમે જુઓ એટલી જ છે, -E² 8πε0R પણ કેવી છે? માઇનસ છે. બરાબર? તો આ બંનેની અંદર હું એક સરળ ફોર્મ્યુલા આ રીતે લખી શકું કે મારે જ્યારે ગતિ ઉર્જા શોધવાની થાય તો હું આ રીતે લખીશ કે ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કુલ ઉર્જા માઇનસ કુલ ઉર્જા. આ ગતિ ઉર્જાનું એક શોર્ટમાં સૂત્ર થઈ ગયું. ગતિ ઉર્જાનું શોર્ટમાં સૂત્ર થઈ ગયું. આવું કેમ શોર્ટમાં સૂત્ર થયું મિત્રો? તો જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે જે ગતિ ઉર્જા છે એ જ શું છે? કુલ ઉર્જા છે. આ એ જ તમને કુલ ઉર્જા દેખાય છે. બરાબર છે? પણ કેવી છે? માઇનસમાં છે. બરાબર? હવે અહીંયા ધ્યાન આપજો, મારે બીજું ફોર્મ્યુલા નોટ કરવું છે તો હું અહીંયા નોટ કરીશ કે સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ -2 ગતિ ઉર્જા. -2 ગતિ ઉર્જા. ચલો હવે અહીંયા આગળ આ બીજું એનું ફોર્મ્યુલા થઈ ગયું. હવે આ ફોર્મ્યુલાની અંદર સમજજો અને ધ્યાનથી યાદ રાખવાનો પ્રયત્ન કરજો. આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું. કોનું ફોર્મ્યુલા થઈ ગયું? સ્થિતિ ઉર્જાનું. બરાબર છે? તમે અહીંયા જોઈ શકો છો કે સ્થિતિ ઉર્જા બરાબર શું છે? E² 4πε0 × R. હવે અહીંયા 2 વડે હું ગુણી દઉં, 2 ગુણ્યા ગતિ ઉર્જા કર્યું ને એટલે 2 4 8 થઈ જાય. બરાબર છે? એટલે સ્થિતિ ઉર્જા કેવી થઈ ગઈ? -2 ગતિ ઉર્જા. બરાબર છે? ચલો આટલું ખ્યાલ આવે છે મિત્રો? તો આ એના શોર્ટમાં સૂત્રો છે. હવે આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજીશું તો તમને આની અંદર વધુ અને સારી રીતે ખ્યાલ આવશે કે આને આપણે કેવી રીતે સમજવા માંગીએ છીએ. બરાબર છે? ઓકે. હવે ધ્યાન આપજો મિત્રો કે અહીંયા આગળ આપણે જોઈએ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 12.5. સ્વાધ્યાયનું એક્ઝામ્પલ નંબર 12.5. આને જોજો અને ખાસ સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો, વધુ ખ્યાલ આવશે. આના ઉપરથી સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 12.5. બરાબર છે? હવે આ 12.5 પરથી જો
12.5 ની અંદર શું કહે છે? તમારી જોડે બુક હોય તો તમે જુઓ કે હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે. જુઓ અહીંયા શું કહે છે કે હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો આ અવસ્થામાં તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? ચાલો હવે મને કોઈ આની અંદરથી આ એક્ઝામ્પલ ગણવામાં મદદ કરશે? સમજો મિત્રો, આપણને કુલ ઉર્જા આપેલી છે. આ કુલ ઉર્જા આપેલી છે અને આપણે શોધવું છે શું? અહીંયાથી આ સોલ્યુશન આપણે શોધવું છે શું? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જાનું નોર્મલી ફોર્મ્યુલા આપણી જોડે છે, તો અહીંયા આપણે નોટ કરીએ. અહીંયા આપણને આપેલું છે કુલ ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ આપેલી છે. હવે મારે ગતિ ઉર્જા શોધવી છે, તો ગતિ ઉર્જાનું સૂત્ર લખવું. ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ માઇનસ કઈ ઉર્જા છે? કુલ ઉર્જા છે. માઇનસ કઈ ઉર્જા છે મિત્રો? કુલ ઉર્જા. તો આની અંદર કિંમત મૂકીએ કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ કુલ ઉર્જા. કુલ ઉર્જા કેટલી છે? -13.6. તો અહીંયા -13.6. કુલ ઉર્જા માઇનસમાં છે તો એની આગળ માઇનસ મૂકવાનું મિત્રો. ચલો હવે માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ થઈ ગયું. તો ગતિ ઉર્જા કેટલી મળી? માટે ગતિ ઉર્જા બરાબર 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. ચલો આટલું મળી ગયું. હવે તમે સૂત્રની અંદર જુઓ કે જે ગતિ ઉર્જાનું સૂત્ર છે એ જ કોનું સૂત્ર છે? કુલ ઉર્જાનું સૂત્ર છે. એ જ કુલ ઉર્જાનું સૂત્ર છે, પણ કુલ ઉર્જા માઇનસ છે અને ગતિ ઉર્જા કેવી છે? પ્લસ છે. ખ્યાલ આવ્યો? તો જુઓ અહીંયા પણ જવાબ એટલો જ મળ્યો. જેટલી કુલ ઉર્જા હતી એટલી જ ગતિ ઉર્જા મળી, પણ ગતિ ઉર્જા કેવી છે? પ્લસ છે. હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમને કહે છે, એટલે કે સ્થિતિ ઉર્જા શોધવાનું કહે છે. તો સ્થિતિ ઉર્જા બરાબર શું? -2 ગતિ ઉર્જા. -2 ગતિ ઉર્જા. તો -2 ગતિ ઉર્જા કેટલી મળી? 13.6. 13.6. તો 13 2 26 એટલે 27.2 જેવું આવશે ને, પણ કેટલું આવશે? -27.2 ઇલેક્ટ્રોવોલ્ટ. આ કઈ મળી મિત્રો? સ્થિતિ ઉર્જા. અને અહીંયા શું મળી મિત્રો? ગતિ ઉર્જા. ખ્યાલ આવી જાય કે ના આવી જાય? સમજાવ્યું મિત્રો? ચલો આ ફોર્મ્યુલા દરેકને યાદ રહેશે? આ ફોર્મ્યુલા દરેકને યાદ રહેશે કે નહીં યાદ રહે? અને અહીંયા જુઓ સ્થિતિ ઉર્જા કેવી છે? માઇનસ છે. સ્થિતિ ઉર્જા કેવી છે? માઇનસ. તો આ સ્થિતિ ઉર્જા માઇનસ જ છે, તો આપણને પણ કેટલી મળી? માઇનસ જ મળી. ખ્યાલ આવે છે મિત્રો? તો તમને અહીંયા આગળ જો આ સિમ્પલ ફોર્મ્યુલા યાદ નહીં હોય તો પછી તમારે આખો એક્ઝામ્પલ જે છે એ આ ફોર્મ્યુલા યાદ રાખીને કરવો પડશે. પણ જો તમને આ ફોર્મ્યુલા યાદ હશે તો તમે સરળતાથી એક્ઝામ્પલને ગણી શકશો. બરાબર છે? તો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 12.5 આપણને યાદ રહેવો જોઈએ. બરાબર છે? ક્લિયર છે મિત્રો? બરાબર છે? તો આપણને આ બંને જવાબ મળી ગયા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. ચાલો ક્લિયર? હા કોનો મેસેજ ભાઈ? આપણે એક રિપ્લાય આવ્યો છે
માનસી સર, પર ઉર્જાનો એકમ તો જૂલ છે ને? બેટા ઉર્જાનો એકમ ઇલેક્ટ્રોવોલ્ટ પણ છે. 11મા ધોરણની અંદર આપણે ભણ્યા ને કે ઉર્જાનો એકમ ઇલેક્ટ્રોવોલ્ટ પણ છે, પણ તમારે એને જૂલમાં કન્વર્ટ કરવું હોય તો 1.6 ગુણ્યા 10⁻19 ઘાત વડે ગુણવાનું, તો એ જૂલમાં કન્વર્ટ થશે. ખ્યાલ આવી ગયો? બરાબર છે. ઓકે, ચલો ક્લિયર છે. હવે આપણે આપણો ટોપિક આગળ વધારીએ મિત્રો. હવે આપણે રધરફોર્ડનું પરમાણુ મોડેલનો અભ્યાસ કર્યો. હવે એના પછીનો આપણને જે ટોપિક આપેલો છે મિત્રો, એ જે ટોપિક છે એ ટોપિક માટે પણ તમારે આ સૂત્રો યાદ રાખવાના છે. બરાબર છે? આ બધા જ સૂત્રો આપણે યાદ રાખવાના છે, પણ સમજજો ખાસ. હવે અહીંયા આગળ એના પછી આપણે જોવું છે ટોપિક નંબર પરમાણુ વર્ણપટ. એના પછી આપણે શું જોવું છે? પરમાણુ વર્ણપટ. આને ખાસ સમજજો મિત્રો. બરાબર, કે પરમાણુ વર્ણપટ શું છે અને કેવી રીતે સમજવાનું છે. તો અહીંયા આપણે ટાઇટલ આપી દઈએ કે આપણો ટોપિક છે પરમાણુ વર્ણપટ. બરાબર છે? આ ટોપિકને આપણે સમજવું છે. બરાબર, ચાલો હવે થોડુંક થિયોરિકલ છે એટલે શાંતિથી સમજજો મિત્રો કે પરમાણુ વર્ણપટ કોને કહીશું. બરાબર છે? પરમાણુ વર્ણપટ કોને કહીશું, અને એ વર્ણપટ પરથી આપણને શાની અને કેવી રીતે માહિતી મળતી જાય છે. બરાબર છે? ઓકે, હવે ધ્યાન આપજો મિત્રો કે વર્ણપટ એટલે જુદા જુદા કલરનો પટ્ટો, જુદા જુદા રંગનો એક બેલ્ટ, જેને આપણે વર્ણપટ કહીએ છીએ. વર્ણપટ એટલે શું? જુદા જુદા રંગનો બેલ્ટ, અલગ અલગ કલરનો બેલ્ટ. બરાબર, તો અહીંયા આપણે નોટ કરીએ કે વર્ણપટ બરાબર શું થશે? તો જુદા જુદા રંગનો પટ્ટો. બરાબર, જેવી રીતે જાનીવાલી પીનારા બધાએ જોઈ છે, રેઇનબો જોયો છે બધાએ? આપણે રેઇનબો જોયો છે ને બધાએ? તો રેઇનબોની અંદર આપણે નીચે જાંબલી કલર અને ઉપર રાતો કલર એટલે જાનીવાલી પીનારા કહીએ છીએ. બરાબર છે? ઓકે, તો એ જે જાનીવાલી પીનારા છે, એ જાનીવાલી પીનારાની આખો જાનીવાલી પીનારા આપણને દેખાય અલગ અલગ કલરનો, તો આપણે એને શું કહીશું મિત્રો? કે એક વર્ણપટ છે. એ શું છે? વર્ણપટ છે. અને એ કોનો વર્ણપટ છે? તો શ્વેત પ્રકાશનો વર્ણપટ છે. કોનો વર્ણપટ છે? શ્વેત પ્રકાશનો વર્ણપટ છે. જેવી રીતે તમને ખ્યાલ છે કે આપણે આ રીતે પ્રિઝમ મૂકીએ છીએ. શું મૂકીએ છીએ? પ્રિઝમ. અહીંયાથી એક લાઇટ આપાત કરીએ છીએ, અને જ્યારે આ લાઇટ અલગ અલગ આપણને મળે છે તો અહીંયા આગળ આપણને આ રીતે અહીંયા આગળ વાયોલેટ અને અહીંયા આગળ રેડ, આખો એક રેઇનબો મળતો જાય છે. તો આ જે રેઇનબો 7 કલર મળે છે એને આપણે શું કહીએ છીએ મિત્રો? વર્ણપટ કહીએ છીએ. શું કહીએ છીએ? વર્ણપટ કહીએ છીએ. કોનો વર્ણપટ છે? તો શ્વેત પ્રકાશનો વર્ણપટ છે. શ્વેત પ્રકાશનો આ એક વર્ણપટ છે. હવે ધ્યાન આપજો મિત્રો. તો વર્ણપટ વિશે ખ્યાલ આવ્યો કે વર્ણપટ એટલે શું? તો જુદા જુદા કલરનો આખો એક આપણને પટ્ટો મળે, આખો એક ચટ્ટાન જેવી એક બેલ્ટ મળે, એને આપણે શું કહીએ છીએ? વર્ણપટ કહીએ છીએ. ચલો, વર્ણપટ એટલે શું ખ્યાલ આવ્યો મિત્રો? વર્ણપટ એટલે શું સમજાયું? હા કે નહીં? ઓકે, બરાબર છે. તો આ વર્ણપટ છે. હવે આપણે કોનો વર્ણપટ સમજવું છે? તો પરમાણુનો વર્ણપટ સમજવું છે. ખૂબ જ સરસ મિત્રો, ખૂબ જ સરસ. બરાબર છે. હવે આપણે પરમાણુનો વર્ણપટ સમજવું છે. તો પરમાણુનો વર્ણપટ કેવી રીતે સમજીશું? તો પરમાણુ પાસે બે પ્રકારના વર્ણપટ છે. સમજજો. તો એક પહેલા આપણે સમજીએ કે મેં અહીંયા આગળ એક વ્હાઈટ, જે કહી શકાય આખો એક વ્હાઈટ પટ્ટો લીધો, આ એક વ્હાઈટ બેલ્ટ લીધો, આપણે આ એક વ્હાઈટ બેલ્ટ લીધો. સમજજો, આપણે આખો એક વ્હાઈટ બેલ્ટ જ છે, પણ હવે વ્હાઈટને તો આપણે કેવી રીતે તમે વ્હાઈટમાં વ્હાઈટ કરીશું? તમને કશું દેખાશે જ નહીં. બરાબર, આખું વ્હાઈટ જ છે, આખું વ્હાઈટ બેલ્ટ છે. બરાબર છે. હવે અહીંયા આગળ
એની સામે મેં એક ટ્યુબ લીધી, આ એક ટ્યુબ છે, ગ્લાસની ટ્યુબ છે, આ ગ્લાસ ટ્યુબ છે, ગ્લાસ ટ્યુબ. હવે આ ગ્લાસ ટ્યુબની અંદર સમજો મિત્રો, આ ગ્લાસ ટ્યુબની અંદર મેં હાઇડ્રોજન ગેસ ભરી દીધો. કયો ગેસ ભર્યો મિત્રો? તમે યાદ રાખજો, હું શબ્દ બોલું છે કેમ કે હું તમને પ્રશ્ન કરીશ આમાંથી. હાઇડ્રોજન ગેસ ભર્યો, અને હાઇડ્રોજન ગેસ ભર્યા પછી એની અંદરથી ઇલેક્ટ્રિસિટી પસાર કરી. શું પસાર કર્યું મિત્રો? ઇલેક્ટ્રિસિટી. પ્લસ માઇનસ બેટરી જોઈન કરી અને શું પસાર કર્યું? ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. જેવી રીતે આપણા ઘરની અંદર ટ્યુબલાઇટ હોય છે, આ ટ્યુબલાઇટ શું છે? એ ગ્લાસ ટ્યુબ જ છે, અને એની અંદર તમે શું પસાર કરો છો? વિદ્યુત પ્રવાહ. એટલે એમાંથી શું મળે છે તમને? પ્રકાશ મળે છે. સેમ એ જ રીતે આ એક ટ્યુબ છે, અને એ ટ્યુબની અંદર આપણે ગેસ ભર્યો છે, હાઇડ્રોજન, બરાબર છે, અને એની અંદર ઇલેક્ટ્રિસિટી પસાર કરીએ છીએ. હવે જેવી ઇલેક્ટ્રિસિટી પસાર કરી, તો મેં જોયું કે હાઇડ્રોજન ગેસ ભરવાથી ઇલેક્ટ્રિસિટી પસાર કરી, તો મને અહીંયા એક બેલ્ટ મળે છે, એક રંગ મળ્યો હાઇડ્રોજનના કારણે. કયો બેલ્ટ મળ્યો? યલો કલરનો. અને આ કોના કારણે મળ્યો મિત્રો? હાઇડ્રોજનના કારણે. બરાબર છે. હવે મેં શું કર્યું? તો અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ બીજો કોઈ ગેસ લઈ લીધો, બરાબર છે, અને બીજો જે ગેસ છે, સમજો મિત્રો, ટ્યુબની અંદર આપણે ગેસ ભર્યો, એની અંદર વિદ્યુત પ્રવાહ દાખલ કર્યો, તો આપણને અહીંયા એક કલરની લાઇટ મળી. કયા કલરની? યલો કલરની. આવું કેવી રીતે થાય? તો આપણે દરેક જણા જોઈએ છે કે જેવી રીતે ટ્યુબલાઇટની અંદર શું છે? આર્ગોન ગેસ આવે છે. તમે ટ્યુબલાઇટ જ્યારે તૂટે તો એની અંદરથી પાવડર જેવું નીકળશે, જોજો. તો એક પ્રકારનો ગેસ જ છે. આપણે જેવું એની અંદર લાઇટ પસાર કરીએ છીએ, આપણને શું મળે છે? પ્રકાશ મળે છે. તો અહીંયા હાઇડ્રોજન ભરવાથી કેવા કલરનો બેલ્ટ મળ્યો આપણને? યલો. હવે આપણે હાઇડ્રોજનની જગ્યાએ માનો કે હિલિયમ લઈ લઈએ. શું લીધું? હિલિયમ. અને હિલિયમ ગેસ ભર્યો, તો આપણને જોયું કે અહીંયા આગળ આપણને એક ગ્રીન કલરનો બેલ્ટ મળે છે. કયો બેલ્ટ મળે છે? ગ્રીન. અને આ ગ્રીન કોના કારણે મળ્યો? હિલિયમ. બરાબર છે. હવે હિલિયમની જગ્યાએ આપણે અહીંયા આગળ માનો કે સોડિયમની વેપર ભરી દીધી. શું ભરી દીધું? સોડિયમની વેપર. તો અહીંયા આપણે સોડિયમની વેપર ભરી દીધી, સોડિયમનો પાવડર. તો આપણને અહીંયા બ્લુ લાઇટ મળે છે. કોના કારણે? સોડિયમના કારણે. આપણે આ પાવડર ભરીએ છીએ અથવા ગેસ ભરીએ છીએ, વેપર કરી, અને એની અંદરથી લાઇટ પસાર કરીએ છીએ. દરેકમાં મેથડ એક જ છે. પછી આપણે શું કર્યું? તો અહીંયા આગળ સોડિયમની જગ્યાએ હવે આપણે શું કર્યું? ક્લોરીન લઈ લીધું. શું લઈ લીધું? ક્લોરીન. બરાબર છે. અહીંયા આગળ ધ્યાન આપજો, મેં ક્લોરીન લઈ લીધું. ક્લોરીન ગેસ ભરી દીધો, અને ક્લોરીનના કારણે મને અહીંયા રેડ બેલ્ટ મળે છે. ક્લોરીનના કારણે મને શું મળે છે? રેડ બેલ્ટ મળે છે. બરાબર છે. સમજો મિત્રો, ક્લોરીનના કારણે મને કયો બેલ્ટ મળ્યો? રેડ. ઓકે. હવે ધ્યાન આપજો, આપણે આ બધા બેલ્ટ શાના ઉપર બનાવતા ગયા? તો આ શ્વેત પ્રકાશનો જે આખો પટ્ટો હતો એના ઉપર અલગ અલગ કલર આપણે મેળવતા ગયા. હવે જેટલી વખત આપણે હાઇડ્રોજન લઈએ છીએ એટલી વખત મને કયો બેલ્ટ મળે છે? યલો. જેટલી વખત આપણે હિલિયમ લઈએ છીએ મને કયો બેલ્ટ મળે છે? ગ્રીન. જેટલી વખત આપણે સોડિયમ લઈએ છીએ મને બ્લુ મળે છે. જેટલી વખત ક્લોરીન લઈએ છીએ મને રેડ મળે છે. તો આપણે હાઇડ્રોજન લીધો તો એમાંથી કઈ લાઇટ ઉત્સર્જિત થઈ? યલો. આપણે હિલિયમ લીધો તો એમાંથી કઈ લાઇટ ઉત્સર્જિત થઈ? ગ્રીન. આપણે સોડિયમની વેપર લીધી તો કઈ લાઇટ ઉત્સર્જિત થઈ? બ્લુ. અને આપણે ક્લોરીન લીધો તો કઈ લાઇટ ઉત્સર્જિત થઈ? રેડ. તો આપણે જે પ્રમાણે એની અંદર ગેસ ભરીએ છીએ એવી આપણને અલગ અલગ વર્ણપટ મળે છે. તો આ પ્રકારના વર્ણપટને આપણે કહીએ છીએ ઉત્સર્જિત વર્ણપટ. કયો વર્ણપટ કહીશું મિત્રો? ઉત્સર્જિત વર્ણપટ. કેમ કે આમાંથી શું ઉત્સર્જિત થાય છે? લાઇટ ઉત્સર્જિત થાય છે. તો આ પ્રકારના વર્ણપટને આપણે કહીએ છીએ ઉત્સર્જિત વર્ણપટ.
ઉત્સર્જિત વર્ણપટ એટલે પ્રકાશનું ઉત્સર્જન થવું. પ્રકાશનું ઉત્સર્જન થવું જુદા જુદા કલરની અંદર. તો આ પ્રકારના વર્ણપટને આપણે ઉત્સર્જિત વર્ણપટ કહીએ છીએ. હવે ધ્યાન આપજો મિત્રો, મજાનો એક સવાલ લઈએ કે આ ટ્યુબની અંદર મેં એક પાવડર ભરી દીધો. હવે તમારે મને જવાબ આપવાનો છે. એક પાવડર મિક્સ કરીને ભરી દીધો. મેં એક પાવડર મિક્સ કરીને ભરી દીધો. અહીંયા આ પાવડર મેં મિક્સ કરીને ભરી દીધો. હવે જેવો મેં આ પાવડર મિક્સ કરીને ભર્યો અને એની અંદરથી ઇલેક્ટ્રિસિટી પસાર કરી, તો મને અહીંયા બે પ્રકારની લાઇટ જોવા મળે છે. કેટલા પ્રકારની? બે પ્રકારની. એક રેડ જોવા મળે છે અને બીજી કઈ જોવા મળે છે? રેડ અને બીજી બ્લુ જોવા મળે છે. તો આ પાવડર કયો હશે મિત્રો? રેડ પણ જોવા મળે છે અને બ્લુ પણ જોવા મળે છે. તો આ પાવડર કયો હશે? NaCl. મિતાલી બરાબર છે. બીજા કોઈ મિત્રો? NaCl. કેમ NaCl મિત્રો? કેમ કે આપણે જાણીએ છીએ કે સોડિયમથી કઈ લાઇટ મળે? બ્લુ. અને ક્લોરીનથી કઈ લાઇટ મળે? રેડ. તો આપણે એ પાવડર આપણે નહોતા જાણતા, પણ એનાથી આપણને લાઇટ મળી અને લાઇટ પરથી આપણે ઓળખી ગયા કે આ લાઇટ મળે તો આ જ હોય, આ લાઇટ મળે તો આ જ હોય. તો આપણને આ બંનેના કારણે જે લાઇટ મળી એના પરથી આપણે પાવડરને ઓળખી ગયા. તો આ પ્રકારના વર્ણપટને આપણે ઉત્સર્જિત વર્ણપટ કહીએ છીએ. ઉત્સર્જિત વર્ણપટ એટલે લાઇટનું ઉત્સર્જન થવું. આપણને તો ઓળખવાથી મતલબ છે કે આ કયો પાવડર છે, આપણે ઓળખી ગયા. તો આને આપણે એક શું કહીએ? થંબ કહીએ, થંબ રૂલ કહીએ. થંબ રૂલ મતલબ કે આપણે આ લાઇટથી કયો પાવડર છે એને ઓળખી શકીએ છીએ. બરાબર. તમારા બુકની અંદર શબ્દ આપેલો છે અંગુલી છાપ. અંગુલી છાપ એટલે આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ લાઇટ છે એનો મતલબ આ હાઇડ્રોજન હશે, આ લાઇટ છે એનો મતલબ આ ક્લોરીન હશે, આ લાઇટ છે એનો મતલબ સોડિયમ હશે. એક નિયમ બની ગયો. ખ્યાલ આવે છે? પણ યાદ રાખજો મિત્રો, આ ફિક્સ નથી. મતલબ કે અત્યારે આપણે માત્ર આ સમજવા માટે લીધા છે. દરેક ગેસ સાથે કઈ લાઈન નીકળે છે તો ફિક્સ જ છે. પણ એવું જરૂરી નથી કે સોડિયમથી બ્લુ નીકળતી હશે. આ તો માત્ર આપણે સમજવા માટે. કોઈક લાઇટ તો નીકળતી હશે, પણ આપણને એનાથી અંદર કયો પદાર્થ ભરેલો છે એ ખ્યાલ આવી જશે. ચલો, તો આ પ્રકારના આપણે વર્ણપટને શું કહીએ છીએ? ઉત્સર્જિત વર્ણપટ. હવે બીજો જે વર્ણપટ છે એને સમજો. આ એક ઉત્સર્જિત વર્ણપટ. અને બીજો વર્ણપટ છે એને આપણે કહીએ છીએ શોષણ વર્ણપટ. કયો વર્ણપટ મિત્રો? શોષણ વર્ણપટ. હવે શોષણ વર્ણપટ એની અંદર કેવી રીતે આપણે એને યાદ રાખીશું? શોષણ વર્ણપટને આપણે કેવી રીતે યાદ રાખીશું? તો સમજો, શોષણ વર્ણપટ કોને અને કેવી રીતે કહીશું? હવે અહીંયા આગળ મેં એક ફરીથી પાછો એક શ્વેત પ્રકાશનો આખો એક બેલ્ટ લીધો, એટલે આખું એક સફેદ કપડું લીધું અથવા તો સફેદ પટ્ટો લીધો. બરાબર છે? જેવી રીતે આપણે અહીંયા લીધો છે, આ સફેદ પટ્ટો લીધો ને એ રીતે આપણે સફેદ પટ્ટો અહીંયા પણ લીધો. આખો એક વ્હાઈટ બેલ્ટ લીધો. આ બધું અંદર વ્હાઈટ જ છે. બરાબર. એની સામે એક ટ્યુબ મૂકી. એની સામે એક ટ્યુબ મૂકી. બરાબર છે? હવે ટ્યુબની પાછળ એ ટ્યુબને આપણે એવી રીતે સેટ કરી કે ટ્યુબમાંથી આપણને સૂર્યપ્રકાશ મળે છે. આ રીતે. આ શું છે? સૂર્ય. અને આ શું છે? ટ્યુબ. અને ટ્યુબની સાથે આપણે ઇલેક્ટ્રિસિટી તો મૂકી જ દીધી છે. આ રીતે. બરાબર છે? પ્લસ માઇનસ. હવે ધ્યાન આપજો. અત્યારે ટ્યુબની અંદર આપણે કોઈ ગેસ નથી ભર્યો. ટ્યુબની અંદર આપણે કોઈ ગેસ ભર્યો નથી. અને સૂર્યમાંથી જે પ્રકાશ છે એ પ્રકાશ આ ટ્યુબમાંથી એન્ટર થઈ અને આના ઉપર પડે છે. ચલો, સૂર્યપ્રકાશ આપણે લઈએ તો સૂર્યપ્રકાશ કેવો? શ્વેત પ્રકાશ કહેવાય. તો એમાંથી આપણને વર્ણપટ મળશે તો એની અંદર તો બધા જ કલર મળશે. એની અંદર તો બધા જ કલર મળશે ને મિત્રો? ખ્યાલ આવશે કે નહીં આવે? બરાબર છે? એની અંદર આપણને બધા જ કલર મળશે. બરાબર. તો સૌથી નીચે આપણે જોયું કે આપણને વાયોલેટ મળે છે અને સૌથી ઉપર આપણે જોયું મિત્રો કે આપણને રેડ મળે છે. સૌથી ઉપર રેડ મળે છે. એની વચ્ચે વચ્ચે આપણને યલો,
અહીંયા ક્યાંક આપણને યલો મળશે, બરાબર છે. કોઈક જગ્યાએ આપણને ગ્રીન મળશે, બરાબર. અહીંયા ક્યાંક ગ્રીન મળશે. ઉપર નીચે તમે જોઈ લેજો, આ તો ખાલી આપણે સમજવા માટે કરીએ છીએ, બરાબર છે. તો પછી તમને બ્લુ મળશે, અહીંયા આગળ નીચે આવશે, સોરી બ્લુ અહીંયા નીચે આવશે. તો આ રીતે તમને અલગ અલગ કલર મળે છે, બરાબર છે. સમજો મિત્રો, આપણે જે સમજવા માંગીએ છીએ કે શ્વેત પ્રકાશમાંથી તો આપણને 7 કલર મળે, તો અહીંયા આ રીતના 7 કલર તમને અલગ અલગ મળશે, બરાબર છે. પણ એ વખતે ટ્યુબની અંદર કોઈ પણ ગેસ ભરેલો નથી અને આપણને બધા જ રંગ મળે છે, કેમ કે શ્વેત પ્રકાશ આપણે જાણીએ છીએ કે 7 કલરનું બનેલું છે. આમ તો ઘણા બધા છે પણ 7 આપણને માત્ર દેખાય છે. હવે મેં શું કર્યું કે અહીંયા આગળ આની અંદર હાઇડ્રોજન ગેસ ભરી દીધો. કયો? હાઇડ્રોજન. ચલો, અહીંયા આગળ હાઇડ્રોજનના કારણે આપણને કઈ લાઈટ મળી હતી? અહીંયા આગળ હાઇડ્રોજનના કારણે કઈ લાઈટ મળી હતી મિત્રો આપણને? યલો. ઓકે, યલો લાઈટ મળી હતી, બરાબર છે. ખૂબ જ સરસ મિત્રો. હવે જુઓ, અહીંયા આપણે જેવો હાઇડ્રોજન ગેસ ભર્યો, બીજી બધી લાઈટ એમના એમ હતી, પણ માત્ર જ્યાં હાઇડ્રોજનની કારણે જે લાઈટ મળતી હતી કઈ? યલો. તો બીજી બધી લાઈટ એમના એમ રહી, પણ યલોની જગ્યાએ એક બ્લેક લાઈન દેખાઈ ગઈ. યલોની જગ્યાએ શું થયું? એક બ્લેક લાઈન દેખાઈ. સમજો મિત્રો, હું જે કહેવા માંગુ છું કે આપણને બીજી બધી લાઈટ એમના એમ છે, પણ યલોની જગ્યાએ આપણને કઈ લાઈટ દેખાઈ? બ્લેક. કેમ? તો આપણે હાઇડ્રોજન ભર્યું હતું, બાકી બધી લાઈટ યથાવત છે. હવે હાઇડ્રોજનની જગ્યાએ મેં હિલિયમ લઈ લીધું. હિલિયમ લીધો તો પાછી અહીંયા યલો લાઈટ આવી ગઈ. પાછળ સૂર્યપ્રકાશનો પ્રકાશ તો પડે જ છે, એટલે બધા જ રંગ દેખાય છે. હવે હિલિયમ લીધો તો હિલિયમના કારણે અહીંયા ગ્રીન લાઈટ હતી, તો જ્યાં ગ્રીન લાઈટ હતી ત્યાં શું થઈ ગયું? બ્લેક લાઈન મળી ગઈ. બ્લેક લાઈન મળી ગઈ. હવે સમજો મિત્રો, હવે આને હું જે બોલવા માંગુ છું એને સાંભળજો. આપણે એક ટ્યુબ લીધી જે તમને દેખાય છે, બરાબર. આ ટ્યુબની અંદર હિલિયમ, આપણને ખબર નથી કે આ ટ્યુબની અંદર કયો ગેસ ભરેલો છે. ફરીથી એક ટ્યુબ લીધી અને આ ટ્યુબની અંદર